સુરત પોલીસે નકલી પોલીસ બનીને રોપ જમાવીને લૂંટ કરતી મહિલા કુલસંબાનુ સાથે નિલેશ પટેલની ધરપકડ કરી। પાલ પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ મોબાઈલ નંબર, રોકડા રૂપિયા બળજબરીથી કઢાવી લેવાની ફરિયાદ થઈ હતી। જે ફરિયાદને આધારે પાલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર A.H. શાહના માર્ગદર્શન હેઠળ પાલ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે આ ગુનામાં આરોપીઓને બળજબરીથી કઢાવી લેવા મુદ્દામાલ સાથે શોધી કાઢવા માટે ગુનામાં વપરાયેલ મોટરસાઇકલના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી, જેમાં પુરુષ અને મહિલાને ગણતરીના કલાકોમાં બળજબરીથી કઢાવી લીધેલ મોબાઈલ નંગ 2, રોકડા રૂપિયા 1000 રૂપિયા તથા ગુનામાં સંડોવાયેલ એક્સ મોપેડ કિંમત રૂપિયા 20,000 મળીને કુલ કિંમત રૂપિયા પોલીસે 59,599 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। નકલી પોલીસ બનીને તેઓ રાહદારીને લૂંટતા હતા। પકડાયેલ આરોપીઓના નામ છે ફેનિલ નિલેશભાઈ પટેલ, રહેવાસી જગીરવાડી રોયલ પાર્કની સામે રામકથા રોડ, નાની વેડ ગામ, સિંગરપુર। આરોપી 2 કુલસંબાનુ ઉર્ફે અલીના સોએબભાઈ કાદરભાઈ ઈટવાલા, રહેવાસી હાજી હાઉસ, ગધેવાન, ઇન્દ્રપુરા, સલાબતપુરા વાલીને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।